જય માતાજી મિત્રો, આજે આપણે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું તીખું ચટપટું મસાલેદાર બટેકાનું શાક બનાવીશું. તો તેની માટે સૌપ્રથમ આપણે 5 થી 6 આખા મરી લઈ લઈશું, 2 લવિંગ લેશું, 2 ચમચી જેટલો આપણે આખા ધાણા લેવાના છે. હવે તેને આપણે ખાંડી લેશું. થોડા અધકચરા થાય તેવા આપણે પહેલાં ખાંડી લેવાના છે. તે ખંડાઈ જાય એટલે હવે આપણે સાથે તેમાં મેં અહીંયા થોડી કોથમીર, મોરા મરચાં અને એક આદુનો કટકો લઈ લીધો છે, તે નાખી દઈશું. હવે તેને આપણે ખાંડી લેવાનું છે. તો આપણે આવું ખાંડી લેવાનું છે. તમે મિક્સરમાં પણ પીસી શકો છો, પણ જો આવું દરદરું રહેશે તો એકદમ સરસ લાગશે. મેં અહીંયા બટેકાને બાફી લીધા છે અને તેને ઠંડા થઈ ગયા પછી તેના આવડા કટકા કરી લીધા છે. તો હવે તેમાં આપણે વઘાર કરવાનો છે. તો મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલને ગરમ કરી લીધું છે. તેમાં આપણે આખું જીરું અને રાઈને નાખી દઈશું. સતળાઈ જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું. પછી તેમાં મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. સાથે આપણે ધાણા જીરુંનો પાવડર એડ કરીશું અને થોડું પાણી તરત જ નાખી દઈશું, જેથી કરીને આપણો મસાલો બળે નહીં. હવે સાથે તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, સંચળ પાવડર અને ચાટ મસાલો નાખી દેવાનો. થોડી વાર તેને આપણે કૂક કરી લઈશું. હવે તેમાં આપણે જે મસાલો ખાંડેલો છે તે નાખી દઈશું અને તેને પણ આપણે થોડી વાર માટે કૂક કરી લઈશું. હવે તેલ છૂટું પડી જાય પછી તેમાં આપણે જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં બટેકા જે બાફેલા છે તેને કટકા કરેલા છે તે નાખી દઈશું અને બધાને આપણે હળવે હાથે મિક્સ કરી લઈશું. તો આપણું તીખું ચટપટું મસાલેદાર બટેકાનું શાક રેડી થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ નવી રીત છે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. અને હા, જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.